આજે માગસર વદ ચૌદસ છે, ગુરુવાર છે. તારીખ 18/12/2025 વર્ષ છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો, અને પ્રશ્ન ઉત્તર કર્યા સિવાય એકબીજાની બુદ્ધિની ચકાસણી થાય નહીં, પરીક્ષા થાય નહીં. પ્રશ્નો ઉત્તર થાય એટલે જેની જેવી બુદ્ધિ હોય તેવી જાણવામાં આવે. પછી આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ ચારને ઉપજ્યાનો શું હેતુ છે? ઉત્પત્તિ સ્થાન શું છે? કોઈ પણ માણસનું ઉત્પત્તિ સ્થાન નક્કી હોય છે. ગંગા નદીનો ઉદ્ભવ ક્યાંથી છે એ પણ નક્કી હોય. સરસ્વતી ઉદ્ભવ ક્યાંથી છે એ પણ નદી હોય, નદીનું ઉદ્ભવ સ્થાન નક્કી હોય. સાબરમતી ક્યાંથી ઉત્પન્ન થયા તો કરોલીના પાડોમાંથી. એટલે બધી જગ્યાએ સ્થાન ઉત્પન્ન નક્કી કરેલા હોય છે. પછી તેનો ઉત્તર કોઈ સંત કરી શક્યા નહીં. એટલે શ્રીજી મહારાજે બોલ્યા, જે શ્રીજી મહારાજે કર્યો છે, વૈરાગ્ય તો એમ ઉપજે કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. કાળનું સ્વરૂપ જાણો છો? કાળે કરીને ભક્ષ થઈ જાય છે. કાળ જેવો કોઈ ખતરનાક નથી. 12મા વચનામૃતમાં કાળનું લક્ષણ છે, માયાનું લક્ષણ છે, બધા લક્ષણો બતાવ્યા છે. કાળ એક દિવસ કોળીઓ કરી જાય છે, પણ એવા જે કાળને વશ કરનારા, પણ જ્યારે દાદા ખાતેને તકલીફ થઈ ત્યારે સચ્ચિદાનંદજીને કહ્યું કે સ્વામીજી આજના અહીંયા બેસજો, કાળ આવે ને તો પાછો કાઢજો એને, અહીંયા ના આવવા દેતા, કારણ કે દાદા ખાતેનું બહુ શરીર સારું નથી ને કાળ લઈ જાય તો તકલીફ થાય. સારું મહારાજ. શ્રીજી મહારાજની આજ્ઞાથી દરવાજે બેઠા સચ્ચિદાનંદ. કાળ મૂર્તિમાન થઈને આવ્યો. એટલે કહ્યું કે કેમ આવ્યો? તો કે દાદાને લેવા આવ્યો. જા જા જા, પાછો જા, ટાઈમ પૂરો. તો કે મારો સમય છે, તમે કોણ રોકો મને? મારે નિયતિ નથી પ્રમાણે કામ કરવું પડે. કહ્યું ને પાછો જા, પાછો ગયો નહીં. એક પાટું માર્યું ને, ધોલ ઠોકી દે, ગરદન મરડી નાખ્યું, અંદર પેસી ગયું. પછી રડતો રડતો મહારાજ પાસે ગયો. અરે મહારાજ, હું તો મારું નિત્ય કર્મ કરું છું, પણ મારા સાધુએ આ માથું ગરદન તોડી નાખ્યું મારું. ભગવાન કહેતા નીચે જવાને આવવાની જરૂર હતી. ના પાડી પાછો વળી જાવ હતો ને. હવે રાજી થાવ, હરખું થાય એવું કરો. મારે કે જાય એની પાસે જ જા, બીજી એક ધોલ મારશે ને થઈ જશે હરખું. એનાથી જ હરખું થાય. કાળને પણ વશ કરનારા બેઠા છે ભાઈ, કાળને પણ વશ કરનારા બેઠા છે. વૈરાગ્ય ઉપજે કાળનું સ્વરૂપ જાણ્યામાં આવે. કાળનું સ્વરૂપ છે શું? નિત્ય પ્રલયને જાણે. નિત્ય પ્રલય એટલે મરવું છે નક્કી. દરરોજ મરવાનું કોઈ રોકી શકતું નથી. જેનો દિવસ જે સમય નક્કી કર્યો છે તે સમયે જવાનું છે, જવાનું છે, જવાનું છે. નક્કી નહીં કરેલો તો કચ્છમાં ભૂકંપ થયો તો 18 ફૂટ નીચે છોકરી બારે આવી પાછી. બોલો, એનો કાળનો સમય નહીં થયો, લેવાનો ટાઈમ નહીં થયો, બહાર આવી ગઈ. અને જેનો લેવાનો સમય થયો હોય તેને કોઈ રોકી શકતું નથી, લઈ જ જાય છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે આટલા બધા લોકો એક પછી એક ઉપડી જાય છે, પણ કોઈ કોઈને પૂછતું નથી કે આપણો નંબર લાગશે કે નહીં. નંબર તો લાગે ને, ના લાગે? બધાનો નંબર નહીં લાગે. જમવાની પંક્તિ થઈ હોય તો લાઈન લાંબી હોય તો અડધી કલાક મોડું થાય, બાકી જમવાનું મળશે તો ખરું જ. પંક્તિ થઈ છે તો ભૂખ્યા નહીં જાય, થોડી રાહ જોવી પડે. એક બ્રાહ્મણના છોકરાને એમ કહેવામાં આવ્યું, તું લગ્ન કરીશ નહીં. કેમ ભાઈ? લગ્ન ના કરું? ના, બસ લગ્ન કરીશ નહીં. તો કે કેમ? લગ્ન કરીશ, તારી ને તારી પત્નીની 4 આંખો ભેગી થશે એટલે મરી જશે. એવું છે? તો કે હા, નહીં કરું. પેલો લગ્ન કરે નહીં, વિદ્વાન ખૂબ હારો, ભણેલી ગણેલી કથા કરે. અરે આકાશ પાતાળ એક કરી નાખે એવું સમજાવે. પછી આને ઉંમર થઈ એટલે ઘરના લોકોને વિચાર થયો કે લગ્ન કરાયા વગર જરૂર ચાલે, પરણાવવું તો પડે જ આને, સમય થયો એટલે.
એટલે બધા આગ્રહ કરીને પરણાવવાનું નક્કી કર્યું કે પરણાવી દઈએ. મારી મચોડીને પરણાવ્યો તો ખરો, પણ ભાઈ એના પત્નીના સામે જુએ નહીં. પરણીને પત્ની ઘરે લાવ્યો, પણ ઘરે સામું જુએ નહીં. સામે જુએ નહીં એટલે પછી એની પત્નીએ કહ્યું કે આની સાથે લગ્ન તો કરાય, પણ મારે તો સામું જ જોતા નથી. રાજા અને બહુ રાજગુરુ બન્યા. એટલે રાજા અને રાજાના પંત્રી ને મંત્રી ને મંત્રીના પત્ની ને બધા નક્કી કર્યું કે ભૂદેવ ગુરુ મહારાજ તો સારા છે, પણ પત્નીને સ્વીકારી લે તો સારી વસ્તુ છે, નહીં તો આપણે લગ્ન કરાવેલા ફોક જશે. રાજાએ લગ્ન કરાયા. પછી એને બધા ભેગા થઈને કર્યું કે એક કામ કરો, જમણવાર ગોઠવો. જમણવાર ગોઠવો એટલે બધા વાતો કરતા કરતા જમીએ એટલે એકબીજાની સામે જોઈ જશે. પણ હારું જમણવાર ગોઠવ્યો ખરો. પત્નીએ સરસ રસોઈ, દાળ ભાત ભજીયા પૂરી શાક બહુ બનાવ્યું, સરસ બનાવ્યું. હવે એ જ સમયે બરોબર જમવાનો સમય થાય તે પેલા પત્ની રસોઈ કરતા હતા. 12 વાગ્યાનો ટાઈમ હશે તો 11 વાગે 4 સંન્યાસીઓ આવ્યા. અને 4 સંન્યાસીઓએ કહ્યું કે માતાજી હમ ભૂખ્યા છે, ભૂખ લાગી છે, તો કે ભોજન મિલે તો ઠીક હે. બહુ સદગુણી હશે એના પત્ની, એને કહ્યું કે ભોજન તો હવે આ બનાવ્યું જ છે ને, તારે બીજું બનાવી લેશું. તમારા જેવા મહાત્માઓને અહીં ક્યાંથી ભોજન મળે? અમારું સ્વાગત. એટલા માટે ગ્રસ્તાશ્રમીના ઘરેથી કોઈ ભિક્ષુક ખાલી ના જવો જોઈએ. 17 કામ છોડીને ભિક્ષાવૃત્તિ માટે આવેલાને ભિક્ષા આપી દેવી જોઈએ. ભલે 2 કિલો ઘઉં આપો અથવા ચપટી લોટ આપો, રાંધેલું ખાતો તો રાંધેલું આપો. જેના ઘરેથી ગ્રસ્તાશ્રમીના ઘરેથી જો માંગણ, જો ભિક્ષુક જો ખાલી હાથે જાય છે તેનું ખાલી આજે નહીં ને કાલે નહીં ને કાલે કરશે ને કરશે. કોઈ દિવસ અતિથિ ખાલી હાથે ન જવો જોઈએ. આ નિયમ છે. નિત્ય કર્મની વાત ચાલે છે, શું નિત્ય પ્રલયની વાત ચાલે છે. પ્રલયમાં શું સમજી રાખવું કે આ સમજી રહેવાનું, કાળ ભક્ષણ કરે ને કરે. પણ કોઈ મહાપુરુષ એમાં આગા વચમાં આવી જાય તો કાળને પણ હટાવી નાખે છે. 4 સંન્યાસીઓને પ્રેમથી જમાડ્યા, બેને તૃપ્ત કર્યા. જમાડીને કહ્યું કે મહાત્માજી આશીર્વાદ આપજો. તો કે બેટી અખંડ સૌભાગ્યવતી ભવ. હવે આ મરવાનું જ નહીં ને, પેલો મરે ક્યાંથી? અખંડ સૌભાગ્યવતી ભવ. ચાલ્યા ગયા. બેને સરસ રસોઈ બીજી બનાવી. ચાલાક છે બેને રસોઈ બનાવીને પછી તો 4 જણા 5 6 જણા જમવા બેઠા સામે સામે. પેલો સામે ના જુએ અને કીધું અલા ભલા મને સામે જો ને. તો કેવું કોને કે મને આવું મારા દોસ્તમાં આવું લખ્યું છે કે મારું મૃત્યુ થાય એવું. જો 4 આંખો ભેગી થાય તો મારું મૃત્યુ થાય એવું જોવું કેવું કે ને? એવું નહીં. જોર આવ્યું પરણે જોયું પણ હારો મર્યો નહીં. એટલે પછી આ તો કઈ પાછો પડતો હશે. જેને ભૂદેવે કહ્યું તું તારું મૃત્યુ થશે એની પાસે ગયો. એને કે શું ડીંગ મારો છો લેવા દેવા, કઈ શું ખોટો હેરાન કર્યો? તો કે શું થયું? હવે તમે કહ્યું હતું કે તારી પત્નીની 4 આંખી ભેગી થશે, હવે કેટલી આંખી ભેગી કરવી? આ તો મેં ખાધું બધું મજા મોજ કરી, કાંઈ થયું? મૃત્યુ તો થયું નહીં. પેલો કે મારો લેખ ખોટો હોય નહીં, મારું જ્યોતિષ ખોટું હોય નહીં, કાંઈક ગડબડ થઈ હોય તમારે. તો અમારે શું ગડબડ થઈ હોય? અમે જમવા બેઠા ભેગા બધાને, એમ ગડબડ શું કરી? તો કે કાંઈક હોય. તારી પત્નીને પૂછ. એને પત્નીને પૂછ્યું કે કોઈ કંઈ આવ્યું હતું આશીર્વાદ માટે? હા, એ તો 4 સંન્યાસી આવ્યા હતા ને, એ તો 4 સંન્યાસીને મેં જમાડ્યા. કારણ હવે આવો તો સમય ક્યાંથી મળે? સાધુ પુરુષો આપણે ક્યાંથી હોય આજે જમાડ્યા. જેના ઘરે સાધુ પુરુષો જમે, જેના ઘરે સાધુ પુરુષ પધરામણી કરે એનો બેડો પાર આજે નહીં ને કાલે થશે. સાધુ કોઈ દિવસ નિષ્ફળ ના જાય. સંન્યાસી નિષ્ફળ. નારદજી પોતે કહે છે કે સંતોને તે રહ્યા અને સેવા કરી તો આ બ્રહ્માના પુત્ર તરીકે નારદજી જન્મ્યા. નહીં તો હું તો એક દાસી પુત્ર હતો. સંતોની કરેલી સેવા નિષ્ફળ જતી નથી. એટલે ભાઈ ધન્યવાદ. એને મને અખંડ સૌભાગ્ય ભવ. જ્યોતિષી કે એ જ પ્રતાપ છે, એવા કોઈ મત નહીં. તો કાળની ગતિ તો નક્કી જ હોય છે ને. કાળની ગતિને કોઈ રોકી ના શકે. એક ગામમાં જમના દૂતો દેખાણા. આકાર એટલે જમના દૂતો દેખાણા એટલે એક બ્રાહ્મણે પૂછ્યું, એટલે આ ગામમાં કેમ આવ્યા છો? તો માજીને લેવા આવ્યા છે. કયા માજી? ઓછે ખાટલામાં બેઠા.
તો કે માજી તો સસ્ત છે, સસ્તો હોય કે ન હોય અમારો ટાઈમ થાય એટલે અમારી કારની ગતિ ન્યારી છે, અમારે જે ઓર્ડર પ્રમાણે કામ કરવાનું. હવે એ જ સમયે માજી ખાટલા ઉપર શાંતિથી બેઠા હતા અને ચક્કર આવ્યા ને માજી પડ્યા નીચે, પેલા રહીને રવાના થઈ ગયા. આશ્ચર્ય વાત એ છે કે આટલા બધા જાય છે, એક પછી એક વીણાતા જાય છે, પણ છતાંય પાછળવાળા પોતાના મનને પૂછતા નથી કે મારો નંબર ક્યારે લાગશે, મારો પણ નંબર છે. એવા લચ્યા પચ્યા રહે છે ને બાચકા ભરે છે, ધુવારાના બાચકામાં એક પછી એક ખેતર ને બીજું ખેતર ને મારું ખેતર ને તારું ખેતર ને ઝઘડા ને કંકાસ ને કલેશ ને ઊંચા નથી આવતા. ક્યાં સુધી લઈ જવાના છે? પરિણામ તો જે આવતું એ આવે. પછી તો લઈ ગયા, બીજે દિવસે પાછા દેખાણા. એટલે કે આ કાલે આવ્યા ને આજે આવ્યા? તો કે હા, આજે કોણ લઈ જશો? ઓ પેલો સામે જુવાન બેઠો જો દાંતણ કરે છે. એટલે બાપા એને શું બગાડ્યું? બગાડ્યું અમારે જોવાનું ન હોય, ઉપરના ઓર્ડર પ્રમાણે ચાલવાનું. એને શું બગાડ્યું ને શું ના બગાડ્યું અમારે તો જોવાનું હોય, ઉપરનો ઓર્ડર. નિત્ય પ્રલય આ રીતે થાય ને થાય. ગમે એટલું કરો એને રોક્યો ના રોકાય. નિત્ય પ્રલયને રોકી ના શકો. દરરોજ સૂઈ જાય પાછા સવારે ઉઠીએ, પણ એક દિવસ એવો આવે હુતા પાછા ઊભા ના થઈએ. એક દિવસ જીવનનો એવો આવે કે સૂઈ ગયા પછી ઊભા થવાનું નામ ના લઈએ. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ. સ્વામિનારાયણ બોલો, ધૂન કરો. હવે શું રાત્રે મરી ગયો અત્યારે ધૂન કરી શું કરે? મરી ગયા ને ખીચડી ના ખવડાવાય એવું થાય ને, ધૂન શું કરે ત્યારે? તો એક દિવસ ઉભવાની નિત્ય પ્રલય છે ભાઈ, એવું થયું. બીજે દિવસે પેલા છોકરો દાંતણ કરતો હતો. હવે કે આ તો બિચારો જુવાન છે અને દાંતણ કરે છે, એને કેવી રીતે લઈ જશો? તો કે એને પણ લઈ જશું. ઉપરથી ગતિ અમારી ન્યારી છે. ત્યાં જ બે સાંઠ લડતા આવ્યા અને લડતા સાંઠ ઓલો દાંતણ કરે છે ને ખબર નહીં હણપેટમાં ચડી ગયો. આ ઓટલા ઉપર બેઠો હતો. એક સાંઠ એ પેટમાં શીંગડું મારી ઉછાળી નાખ્યું એક બાજુ. ત્યાં અચ્યુતમ કેશવ મરી ગયો. દાંતણે અધૂરું રહ્યું. લઈ ગયા. મારા ભૂંડા તો કહેલા, આ ભૂંડા હારા હું નક્કી પરણા લઈ જ જાય છે, કોઈને બાકી રાખતા નથી. ત્રીજે દિવસે દેખાણા. ત્રીજે દિવસે કે આજે કોને? તો કે આજે રાજકુંવરને. રાજકુંવરને? તો કે ક્યાં? આ સવારીમાં આવે છે. આટલા હજારો માણસની વચ્ચેથી? તો હા એમાં લઈ જઈએ, ચિંતા નહીં, એમાંથી લઈ જશે. ભાઈ એ તો કેવો હાથી ઉપર બેઠો છે ને ધણાધડ થઈને, આને કેવી રીતે લઈ જાય? તો એનું બધું અમારું કર્મ અમે જાણીએ. ત્યાં રાજાને વિશ્રામ કરવા માટે એક વડ નીચે, બહુ નગર જાત્રા ચાલતી હતી, વિશ્રામ માટે બેસાડવાના હતા. બરોબર વડ નીચે આવ્યા અને ખબર નહીં શું થયું, મોટું વડવાયુનું ડાર્ખ પડીને ભાંગી માથે અને પડી રાજકુંવર હાથી ઉપર બેઠેલો, પેલો ઉપર એના ઉપર જ પડે ને, પડી માથે અને રાજકુંવરનું ત્યાં જ અચ્યુતમ કેશવમ થઈ ગયું. ભાઈ કોઈ કંઈ કરી શક્યા નહીં, લઈને રવાના થઈ ગયા. ત્રીજે દિવસે કીધું ઉભારો. પહેલે દિવસે માજીને લઈ ગયા, બીજે દિવસે પેલા જુવાનને લઈ ગયા, ત્રીજે દિવસે આ રાજકુંવર લઈ ગયા. મારો નંબર છે? બોલો, કોઈ દિવસ પૂછ્યું તમે તમારી જાતને કે મારો નંબર છે? પૂછ્યું? મારો નંબર છે પૂછ્યું કોઈ દિવસ તમારી જાતને કે મારે એક દિવસ ટાઈમ આવશે, હો, એક દિવસ મારી સવારી નીકળશે અને લોકો ગીતો ગાશે અને ત્યાં જેમ વરરાજો પોખાતો હોય ત્યારે બધો ઉડાડે. શું ઉડાડે? કે પૈસા ઉડાડે ને વરરાજો પોખાય ત્યારે બાજુ એની વરઘોડો જતો હોય ત્યારે દેવી જેની સમૃદ્ધિ તેવા ઉડાડે. અને સમસન જાત્રામાં પણ ઉડાડે. ભાઈ સમસન જાત્રામાં લાવે ને ત્યારે કોઈ પૈસા ઉડાડે, કોઈ બાજરી નાખે, કોઈ ઘઉં નાખે. મેં કીધું તો ને પહેલે બધા ભેગા થઈને કે પેલો મરી ગયો. આ જો ને પૂરી દોશી કાલે જ મરી ગઈ, પણ એના છોકરાએ બહુ સારું કર્યું. શું કર્યું? પૂરી દોશીની પાછળ 5 બોરી જુવાર ઉડાવી સમસન જાત્રામાં. એટલો કે એ પૂરી દોશીને 5 મણ જુવાર ત્યાં બજારમાં નાખી દીધી. એને કરતા પૂરી દોશીને જો રોટલા બનીને ખવડાયા હોત ને હજી જીવતી હોત. એ રોટલા ના ખવડાયા ને એ કને ઉડાડી દીધી. લે ત્યાં રોટલા ખવડાયા તો જીવતી રહેતી.
એના જેવું છે ભાઈ. આ જીવને સ્વભાવ છે પ્રમાણે ચાલ્યા કરે. કાળની ગતિ નારી છે હો, એને કોઈ કરી શકતું નથી. જવું જ પડશે. તો મહારાજ કે નિત્ય પ્રલયને જાણે. એટલા માટે જક્ષ પ્રત્યે યુધિષ્ઠિરનો પ્રશ્ન છે, કિમ આશ્ચર્યમ, આશ્ચર્ય શું છે? તો કે ઇદમેવ આશ્ચર્યમ કતિપયાની ગચ્છતિ જમદ્વારે અન્યાશ્ચન ચિંતયંતી. કેટલાક જમના દ્વારે જાય છે પણ પાછળવાળા એનું ચિંતન કરતા નથી. કેટલાક જમના દ્વારે જાય છે પણ પાછળવાળા એનું ચિંતન કરતા નથી. આ મોટામાં મોટું દુઃખ છે. કેમ? બાળી આવે, જલસા કરે, પેલા શમશાનમાં વિરાગ થાય, શમશાનમાં વિરાગ થાય, મરી ગયો બાપલો ભલો હતો, સાથે અમે જમતા હતા, રોટલા સાથે ખાતા. હમણાં 4 દિવસ પહેલાં જ ભેગા બેઠેલા, પણ હવે ગયો 4 દિવસ પહેલાં બેઠેલા પણ જતા સુવા લાગે. માટે લોકો વિચારીને કઈને થાકીએ કે લા ભજન કરો, ભજન કરો, ભજન કરો, ભજન. ખેતરમાં કૂટાય, ભજન ના કરે. બોલો, ભજન ના કરે. ભજન કરો તો કામ થઈ જાય, પણ ખેતરોમાં કૂટાય, મકાનોમાં કૂટાય, મકાન સારા બનાવે, છોકરાને પરણાવે, છોકરાના છોકરાને પરણાવે, તો જે ભગવાનને રાજી કરવા જોઈએ તે રાજી નથી કરી શકતા. ભાઈ એ રાજી થઈ જાય તો કામ થઈ જાય ને. કોઈ દિવસ બેસીને એવો વિચાર આવ્યો કે ચાલો ટાઈમ છે મહારાજના 2 કીર્તન બોલી દઈએ. આ ધનાર્કની કથા ધૂન ચાલે છે અત્યારે, ધનાર્કની ધૂન ચાલે છે ને, અહીંયા ગણાય છે કેટલા ધૂનમાં આવે છે. આ ધનાર્કમાં મંદિરે ધૂન થાય છે, તો એટલું કાળથી બચવા માટે જરૂર છે ને. કાળપૂરથી બચવા માટે એમ કહે છે કે આ સમયે ધૂનો થાય છે, દરેક મંદિરોમાં થાય છે, અને દરેક મંદિરમાં ધૂનો થાય છે ને વ્યૂઝ ચારે બાજુ ફરતા હોય છે. અહીંથી મોબાઈલની રિંગ મારી છે તો અમેરિકા લાગે છે ને, ત્યાંથી હે કરીને ઊભા રહે છે. તે પરમાણુ ફરે છે ને તારે, તો આ ધૂનના પરમાણુ નહીં ફરતા હોય? શબ્દ આકાશ છે, શબ્દનું કારણ આકાશ. આ શબ્દનું સ્થાન રહેવાનું ક્યાં છે? આકાશમાં છે. તો આકાશમાં શબ્દ પડ્યા રહે છે, પણ જે સમયે શબ્દ નીકળ્યો એ તરત વ્યૂમાં આગળ જાય છે. અને તમે જો સવારે ઉઠીને ભજન કરો તો કામ થઈ જાય. એ તો સમર્થ સંતોનો ક્યાંક જોગ થઈ જાય. કોગડિયું ચાલતું હતું, આપણે વાત વાંચી છે મહાપુરુષ દાસની, કોગડિયાનું ચાલતું હતું, અને કોગડિયામાં એક ભાઈ આવ્યા, સ્વામી સ્વામી, તો કે મારી પત્નીને કોગડિયું લાગુ પડ્યું, પ્લેક, અત્યારે કોરોના ગયો ને એવું. એમ તો કે સારું જા, તું એક કામ કર, 500 ગ્રામ તેલ ઠાકોરજીને નોંધાવી દે. તો કે સ્વામી તમે જરા પ્રસાદીનું પાણી કરીને આવો ને, ત્યાં છાંટો ને પતી જાય. કે ત્યાં તો સમાચાર આવ્યા કે એને તો ડુંગળીનો લેપ કર્યો શરીર પર. સ્વામી કે ઓય મારો પીટ્યો. સ્વામી કે હવે કંઈ ના થાય. કે લે ગઈ બેન. આ ધીરજ ના રહે ને મોટા પુરુષને. સ્વામી કીધું હું આવું છું, તો ધીરજ ના રહી તો આવું થયું. કાળનું ભક્ષણ છે, આ જગતમાં કોઈ રહી શકે નહીં. નિત્ય પ્રલય એને કહેવાય કે માણસ સૂઈ જાય છે અને સવારે ઉઠે છે. નિત્ય પ્રલયમાં એ આવે છે સવાર સૂઈ જાય ને જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જવું સાથેજી. બધાને ખબર છે ખાલી હાથે જવું છે, બધાને ખબર છે ને. સિકંદર એલેક્ઝાન્ડર ગ્રીકનો આખી દુનિયા વશ કરી, શું લઈ ગયો? આખી દુનિયા વશ કરી. અને સિકંદર કહેતો સિકંદર ઇઝ ગ્રેટ, સિકંદર ઇઝ ગ્રેટ, સિકંદર સૌથી ગ્રેટ છે. એની માં કે લ્યા એ હોય પણ એવું બોલવાથી શું થાય? પોપરની જેમ સિકંદર ઇઝ ગ્રેટ, સિકંદર ઇઝ ગ્રેટ એ કરવાની બોલવાની શું જરૂર છે? તો કે છું ને બોલું છું ને, કે મારા જેવો કોણ છે? સિકંદર ત્યાંથી નીકળ્યો ત્યારે જયજીશ સંત મળ્યા. અમે કાગળ કથા કહી હતી, જયજીશ સંત મળ્યા. એટલે એ સંસ્કૃતિ રશિયાની સંસ્કૃતિ આપણા જેવી જ છે, એમાંય સાધુ પુરુષો હોય ને બધું હોય. એટલે નીકળ્યો તો ધાર્મિક માણસ, એટલે પગે લાગવા ગયો. પગે લાગવા ગયો એટલે બોલે મસ્ત શું પડી છે ને, પગે લાગે ના લાગે કઈ. મહાત્માજી પ્રણામ. પ્રણામ સિકંદર, પ્રણામ કરું છું.
જ્યારે પાછો કાંઈ બોલ્યા નહીં, પાછળ ત્યારે પૂછ્યું ક્યાં જઈશ? તો અત્યારે અફઘાનિસ્તાન જીતવું છે. બહુ સરસ. પછી બંગાળ જીતીશ, પછી નેપાળ જીતીશ, પછી વંગદેશ જીતીશ, પછી ભારતમાં જઈશ. બહુ સરસ. પછી ભારત જીતાઈ જશે, પછી બધા દેશ જીત્યા, પછી આરામ કરીશ. જયશિષ્ટે શું કીધું? એટલે આ મૂર્ખા, તારે આરામ જ કરવો છે તો પછી આરામ કર, કે અત્યારે આરામ કર. આ રમણ રેતીનો કિનારો ઘણો મોટો છે, અહીંયા હું પડ્યો છું, તો અહીંયા તું પડ્યો રહે, તારે આરામ થઈ જશે, મારે આરામ કોણ રોકે છે? આ રેતી ઉપર કોઈ તને ટેક્સ લે છે? પડ્યો રહે નહીં, આરામ જ કરવો હોય તો. બહુ સરસ બોલ્યો, બહુ સરસ બોલ્યો. માણસ માત્ર માટે સરસ છે એનું વાક્ય જે બોલ્યો છે ને, જયજીષ્ઠને જે છેલ્લું વાક્ય કહ્યું ને, એ વાક્ય સમજવા જેવું છે. એને કીધું કે મહાત્માજી બિલકુલ સત્ય વાત છે, બિલકુલ સત્ય વાત છે, પણ પાછું નહીં વળાય. આ શબ્દ ધ્યાન રાખજો. બધાને ખબર છે સત્ય છે, જાવું છે, જાવું છે, જાવું છે. આજે નહીં ને કાલે જે નાના છોકરા હતા ને દિવાલો કૂદતા હતા, અત્યારે ઝાડ ઉપર ચડીને લીમડી પીપળી રમતા હતા. રમો અત્યારે 50-60 વર્ષે આંધા કાકાને કયો રમવા જાય? લીમડી પીપળી રમવું છે? લીમડી પીપળી કરતાં પોતે પીપળું થઈ જાય. હમરું શું થઈ જાય? લીમડી પીપળી રમવા જતા. એ લીમડી પીપળી રમવાના દિવસો નથી. અત્યારે પથ્થર ઉપર ચડીને અમારા શંકરબા કહેતા, પાદર તો પરદેશ થયા, પાદર હવે આ 80 વર્ષે પાદર તો પ્રવેશ થયા અને ઉંબરા થયા ડુંગર, ઉંબરા થયા ડુંગર. અને પાદર જવું હોય તો જાણે પ્રદેશમાં જવા જેવું છે. શરીરનો એવો કર્મ છે. પાદર જવું હોય તો પ્રદેશ જવા જેવું છે. ઉંબરો ચડવો હોય તો જાણે પહાડ ચડવા જેવું છે. પાદર તો પ્રદેશ થયા અને ઉંબરા થયા ડુંગર, એના જેવું છે. સમય સમયનું કામ કરે છે. સમય ઉપર સમય સાચવી લો તો જ કામ થાય. બહુ મહત્વને બોલો શ્રીકંદર. સિકંદર કહે છે કે મહાત્માજી બિલકુલ સત્ય કહ્યું, પણ પાછું નહીં વળાય. તમારી ને અમારી ગતિ એ જ છે. બધાને ખબર છે જવું છે, જવું છે, પાછું ના વળાય. પાછું શું વળવાનું? હાથમાં માળા ને સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ બોલો 5 વાર. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. ના બોલ્યા ને? મરતા મરતા બોલ્યા. એટલે આ કેવું ગળ્યું લાગે એવું છે. શું હારા બોલો ને ઊંચેથી. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. વાહ વાહ વાહ. તમે માળા કરશો ને, તમારી ઉંમર જેટલી પહેલેથી માળા કરવાની, પછી છે ને વધારવાની, પછી તમે 100 માળા, પછી તમને જે રસ આવે ને એ રસ કોઈ અનેરો હશે. જેમ જેમ ઘસશો ને, માળા ઘસશો ને, એમ ચળકાટ આવશે, એનો રસ આવશે. શરૂઆતમાં 5 માળામાં બહુ રસ નહીં જામે. ધીમે 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 એક ને એક વસ્તુને જપ્યા કરો ને. અહીંયા આવે છે ને બધા, નથી આવતા? કાલે જ આવ્યા હતા ને ત્યાંથી ચાણસમાંથી ત્યાંના ડીન. તો શું કીધું કે કંઈ ખબર જ નથી કે અંદર બેસીએ ને તો વ્યૂઝ અલગ મળે છે. એવા પવિત્ર વ્યૂઝ મળે છે ને. એમ કહે ને કે જાઓ તો એમ થાય થોડી વાર બેસીને જઈએ. કેમ વ્યૂઝ મળે છે? શેના વ્યૂઝ મળે છે? ભજન થયા કરે. કેટલી જગ્યાએ જઈ તારો કે ખાઈ મારે એવું હોય છે. કેટલી જગ્યાએ ખાઈ મારે એવું હોય, ભાગો અહીંથી મરી જશો. પણ અહીંયા પેસ્તાની સાથે જ આટલા બધા પેશન્ટો આવે છે. કેટલા આમ સુખ શાંતિથી રહે, બગીચામાં બેઠા વાતો પર ગપ્પા મારતા હોય નહીં. એ કંઈક સાત્વિક વાતાવરણ હશે ત્યારે જ ને. એ કોનો પ્રતાપ છે? ભજનનો પ્રતાપ છે. સાત્વિક પ્રતાપ. એક કહ્યું ને કે સાધુ અસાધુ સદન સુખ સારી, સુમિરત રામ દેત ઘની ગારી. પોપટના બચ્ચા એક સંતને ત્યાં ગયા હોય ને એક ખાટકી ખાને ગયા હોય. તો ખાટકી ખાને ગયા હોય ને કાપો મારો ખાઓ એ હોય. પણ સંતના આશ્રમમાં ગયું હોય તો આવો સ્વાગતમ સ્વાગતમ શ્રીરામ શ્રીરામ થાય છે ને. એ ફેર પડી જાય, આખું ફેર ના પડી જાય. રાજસ્થાનના રાજાએ એક વાત સાંભળી, વાતાવરણનો ફેર પડે. વાત સાંભળી. શું સાંભળી? કે દ્વારકામાં એક પોપટ છે.
અને આખી ગીતા કંઠસ્થ બોલે છે. પોપટ 700 શ્લોક કંઠસ્થ બોલે છે. રાજસ્થાનમાં પોપટ છે, રાજસ્થાનમાં નહીં, દ્વારકામાં પોપટ છે. રાજસ્થાનના રાજાનું નામે મને યાદ હતું. પછી એને નક્કી કર્યું કે ગમે એટલા રૂપિયા થાય, રાજકારણમાં રૂપિયા કેમ ઓછા છે, એ પોપટ આપણે બોલાવી લઈએ. ગીતા બોલે છે ને બોલાવી લઈએ. હવે એને લેવા માટે દ્વારકા જવું એટલે 5-6 જણા સાથે ગયા અને ત્યાંથી પોપટ આપ્યો ખરો. પહેલાં એ ખરીદી લીધો, પોપટ લીધો, 1.5 લાખ રૂપિયામાં લીધો અને પોપટ ગીતા બોલતો હતો ફર્સ્ટ ક્લાસ. પણ આ પોપટ બોલે ને એ આ લેવા ગયેલા ને એને ગમી ગયેલું. એટલે એ તો મારા પેલા લફંગા હતા, લેવા ગયા એવા હતા. ગુંડા જ જાય ને ત્યાં એટલે દૂર જાય કોણ, પૈસાથી ગયા. એ પોપટને ગમે તેવા અપશબ્દો ગોખાયા. પોપટ તો એવું પડી જેવું બોલો એવું બોલે. એટલે પોપટને હવે 15 દિવસ ત્યાં પહોંચતા લાગ્યા. 15 દિવસ સુધી પોપટના હૃદયમાં એવા શબ્દ ભરી દીધા, એવા શબ્દ ભરી દીધા કે ગાભા નીકળી જાય એવા શબ્દ ભરી દીધા. મેન સભા થઈ રાજસ્થાનમાં, હજારો ને લાખો માણસ પોપટ ગીતા બોલે છે. આજે પોપટને ગીતા બોલાવીએ. અરે ભાઈ, પોપટને બેસાડીને કહ્યું ચાલુ કરો ગીતા, અને પોપટે જે ગીતા ચાલુ કરી મારી નાખે, તોડી નાખે એવી ગીતા ચાલુ કરી. અરે ભગવાન ભગવાન ભગવાન, આ થયું શું? આ શું થયું? તો કે ગીતા. અરે આ ગીતા હોય, આના માટે પૈસા ખર્ચ્યા? તો કે આ ગીતા. જાણકારીને બોલાય કે આમ પરિવર્તન કેમ થઈ ગયું? પણ કાળની ગતિ ન્યારી છે. જેવો સંગ કરો સાધુને સંતે. ગામો ગામ ગુણાતીતાને સેમ કે મંદિર વગર કોઈ દિવસ સત્સંગ ન વધે. તૂટીને મરી જાવ તો મંદિર વગર સત્સંગ ન વધે. સંગ સારો જોઈએ, સારો સંગ હોય તો સત્સંગ વધે, નહીં વધે મરી જાવ તો. પછી એક જ્યોતિષને, એક સારા ભૂદેવને બોલાવીને કહ્યું, ભૂદેવ આમ થયું. તો કે આ પોપટ ગીતા બોલતો જ હતો અને બોલશે પણ વાર લાગશે. કેમ? તો કે મારે ત્યાં 15 દિવસ મૂકી દો. 15 દિવસ મારે તે લઈને 16મે દિવસે હું અહીંયા લાવીશ એટલે ગીતા બોલશે. 15 દિવસ સુધી પહેલાં એ કચરો કઢાવ્યો પોપટને ત્યાંથી અને ગીતાનો પાઠ કરાવ્યો. તો 15 દિવસ પછી પાછો સભામાં જાર લાયા અને એ પોપટે ગીતા બોલી. સમજાય છે? જેવો સંગ તેવો રંગ, સાથે રહો. ભગવાનના ધામમાં ખબર છે પણ આ સમજાતું નથી. કેવું? ખ્યાલ છે, વાત સત્ય છે, પણ પાછું વળાય એવું નથી. પાછું વળાય એવું નથી. મોટા કરે એ પાછળ કરશે, નહીં કરે. મોટા મરવાની તૈયારીમાં તો જુવાન મરવાની તૈયારી નહીં કરે. આજે ને કાલે મહારાજ કે આનું જ નામ નિત્ય પ્રલય. કયું નિત્ય પ્રલય? કતિપયાની ગચ્છંતી જમદ્વારે અન્યાસ્તન ચિંતયંતી. પાછળવાળા એનો વિચાર કરતા નથી કે મારે પણ જવું છે. એક દિવસ પેલા બ્રાહ્મણને પૂછ્યું છે 6 મહિના પછી. બોલો બ્રાહ્મણ કે 6 મહિના પછી થઈ જો. ત્યારે નીકળી ગયો ત્યાં અને ગિરનાર જેવી પહાડમાં, તે મોટા હિમાલય જેવામાં નીકળી ગયો કે બાવા જોડે સંતો જોડે બેસીને તપ કરશું. હવે ત્યાં તપ કરતો હતો. એ બ્રાહ્મણ તપ કરતો હતો અને તપ કરતાં કરતાં જે ભેખડ નીચે તપ કરે, ભેખડ નીચે પડી દબાઈ ગયો, મરી ગયો. એને પૂછ્યું કે અહીંયા આવ્યો તો કેમ? તો તારું મૃત્યુ લખેલું અહીંયા હતું ને. કે ત્યાં કેવી રીતે થાય? તારું મૃત્યુ જ્યાં લખેલું હોત તારે અહીંયા જવું પડે ને. કે ત્યાં રહેતો નથી હોત, પણ અહીંયા આવ્યો એટલે થઈ ગયું. આવું છે ત્યારે કાળની ગતિ. નિત્ય પ્રલય જવું જ પડશે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ